વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ગ્લાસગો સ્કોટલેન્ડથી આવેલો કોમનવેલ્થ બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને વિધિવત રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કેબિનેટમાં રાજ્યના જળાશયો અને વરસાદી સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સંભવિત વરસાદને ધ્યાને રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહી આગોતરી તૈયારીઓ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે। તો બીજી તરફ પેરા ઓલિમ્પિક ખેલાડી સોનલ પટેલ અને સ્કોટલેન્ડથી ફ્લેગ આવવાને ગૌરવની ક્ષણ ગણાવી હતી અને આગામી એશિયન ગેમ્સ તેમજ રમતો માટે ખેલાડીઓને આકરી મહેનત કરી વધુમાં વધુ મેડલ જીતવા પ્રોત્સાહિત પણ કર્યા હતા। અમારા પ્લેયરના હાથે ડેપ્યુટી સીએમ સરને અમે ફ્લેગ આપ્યો અને અમારા ત્રણેય ડેપ્યુટી સીએમને અમે બધાય થઈને અમે સીએમ સરને અમે ફ્લેગ આપ્યો। એ અમારી ગૌરવની વાત કહેવાય કે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે કોમનવેલ્થ આપણા ગુજરાતમાં અને ગુજરાતમાં બી આપણા અમદાવાદમાં થઈ રહી છીએ એ ખૂબ ગૌરવની વાત કહેવાય। કોમનવેલ્થની 2023માં શરૂઆત થવાની છે અને એ પહેલાં અત્યારે એશિયન ગેમની ઓગસ્ટમાં છે અને એની અભી અત્યારે શરૂઆત વધારે છે। અમારે 1.5 મહિના પછી અમારે એશિયન ગેમ આવી રહી છે તો અમે અત્યારે ફોકસ એશિયન ગેમમાં કરી રહ્યા છીએ। 2026ની અંદર જે રેકેટ ગેમ ન હોવાના કારણે આઇસલેન્ડમાં ગેમ હોવાના કારણે તે રેકેટ ગેમ ન હતી જેના કારણે ટેબલ ટેનિસમાં પાર્ટિસિપેટ નહોતો કર્યો અને 2030માં ફરીથી આપણા ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે ફ્લેગ લઈને અહીંયા ગુજરાત આવ્યા છે અને એ ફ્લેગ આજે મારી વાઇફના હાથે હર્ષ સંઘવી સરને અને ત્યાંથી સીએમ સર ભૂપેન્દ્રભાઈ પટેલને આપવામાં આવતા તે આપણા માટે ગૌરવની વાત છે અને 2030ની હવે રાહ જોઈ રહ્યા છીએ કે જે જલ્દી આવે અને આપણે સારું એવું પરફોર્મન્સ કરીને સારા